જય સ્વામિનારાયણ. ગોપાળાનંદ સ્વામી જેવા સંત હોય એ શબ્દ વાપરે નહીં, એ દ્રષ્ટિથી પ્રહાર કરે. હા હા ભાઈ તમે શું શબ્દ પણ નહીં. અમે જે કહ્યું એક એક ઉપર એક દ્રષ્ટાંતો પડ્યા હોય છે. કોઈ શબ્દથી પ્રહાર થાય, કોઈ દ્રષ્ટિથી પ્રહાર થાય, હા તો સ્પર્શથી પ્રહાર થાય, કરુણાથી પ્રહાર થાય, ક્રોધથી પ્રહાર થાય. જાત જાતની સંતના બધા પ્રસંગો છે. એ મેં લોધિકા દરબાર જીભાઈના જુવાન દીકરા અભયસિંહજી એકાદશીનું પર્વ હોય ને બાપ સમજાવે તોય પક્ષીઓને મારીને માંસાહાર કરે, શરાબ પીએ, તોફાન કરે, રાજકુળ વંશ બીજ. અને બાપ જીજીભાઈ દરબાર કેવા એકાંતિક ભક્ત, 7 ઘરને પાણી પાળીને ગાળીને પીએ, એનો જ જુવાન દીકરો શિકાર કરે, હિંસા કરે, શરાબ પીએ. એ બાપને વેદના કેટલી થતી છે. અને એમાં જ્યારે બાજુમાં મેંગણી, ત્યાં ગુરુ ગોપાળાનંદ સ્વામી પધાર્યા અને અભયસિંહને કીધું કે તું એકવાર તું મારા સ્વામી પાસે આવ, પગે લાગ. ના હું આવું છું, તમે જાઓ. ઉદ્ધત જવાબ આપી અને શિકાર કરવા માટે નીકળી ગયા. 12 જોટાળી બંદૂક, હારડો કાર્તિસનો અને તોખાર ઘોડા ઉપર બેસીને અભયસિંહ જંગલમાં જતો રહ્યો. અને એમાં એને હરણ દેખાડ્યું. અને જીજીભાઈ તો મેંગણી પહોંચી ગયા. ગોપાળાનંદ સ્વામી ખોળામાં માથું મૂકીને જીભાઈ દરબાર રડે છે. સ્વામી આના કરતા હું નિર્વંશ હોત તો સારું. આવો આટલો દુષ્ટ અધમ જીવ મારે ત્યાં સ્વામી, નિત્ય મને સંતાપ થાય છે સ્વામી. અને બોર બોર જેવડા આંસુ સારે. ગોપાળાનંદ સ્વામી એને પીઠ ઉપર હાથ ફેરે. એ વખતે પેલા અભયસિંહ આમ હરણ દેખાય છે. અને હરણનું નિશાન લેવા માટે જ્યાં ઘોડાની સરક ખેંચીને જેવો પાછળ દોડાયો ઘોડો, બાગડતા ધમા ધમા ધમા, બાગડતા ધમા 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 કરતા, ત્યાં તો અચાનક કુદા લગાવતો હરણ મેંગણીના સીમાડે આવી ગયો અને અચાનક લોચી મારી અને હરણ ક્યાં ગયો અત્તો પત્તો નહીં. આમ જોયું તો હરણ અદ્રશ્ય. વિચાર થઈ ગયો તો મેંગણી આવી ગયું. ચાલો બાપુએ કીધું છે કે ગોપાળાનંદ સ્વામી આવ્યા છે તો પ્રણામ કરવા આવજે. ચાલો બાપુનું મન રાખીએ. શિકાર તો ગયો જ છે. અને પછી આવ્યા મંદિરે. મંદિરની ઓસરી છે. ગોપાળાનંદ સ્વામી ગાદી તકિયા ઉપર બેઠા છે. જીભાઈ દરબાર સામે બેઠા બેઠા ભાગ ઉતારી છે. બોર બોર જેવડા આંસુ લૂછતા જાય છે. એમાં પેલી ખડકીએથી અભયસિંહજી બંદૂકનો હારડો કાર્તિસનો, 12 જોટાળી લટકે કાળની જીભ જેવી, કરડો યુવાન, મૂછના વળિયા લઈ ગયા. તમે સેજ અણી અડી જાય તો લોહીનો ટસ્યો ફૂટી જાય. હવે અને આમ જેવો પ્રવેશ કર્યો ખડકીમાં અને ગોપાળાનંદ સામે આમ દ્રષ્ટિ કરી, દ્રષ્ટિથી પ્રહાર જોયું એટલામાં જ થીજી ગયા. હૃદય ઓગળવા માંડ્યું. મારો બાપ આવો હરિભગત અને હું આવો. હાય હાય, મેં મારા બાપને પહોંચ્યો છે. મારે પણ એને પગલે ચાલવું છે. હું પાપનો પહાડ છું, મારો ઉદ્ધાર કરનાર કોણ છે? રડતો રડતો દોટ મૂકીને ગોપાળાનંદ સ્વામીને પગમાં ઢગલો થયા. માથે હાથ મૂક્યો, ભાઈ તારા બધા પાપ ક્ષમા છે, જાઓ હવે તમે ભગવાનના ધ્યાન કરો. અને એ અભયસિંહ દરબાર, લોધિકા દરબાર 6 કલાક સુધી ધ્યાનમાં બેસી ગયા. અને સત્સંગમાં ધ્યાની અભયસિંહજી તરીકે પ્રખ્યાત થાય. દ્રષ્ટિથી પ્રહાર.